સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવા મોપેડ ચોરી કરતા બે ઇસમને એક્ટિવા મોપેડ જેની કિંમત ₹40,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન 2 તથા નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ સી ડિવિઝન નાઓએ બાઇક ચોરી સંબંધિત બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા સારું જરૂરી સૂચનાઓ આપેલ. ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. દેસાઈ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી N.K. ઈશરાણી નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથે પોલીસ કોન્સ્ટેબલ વિજયજી શ્રવણજી તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રૂખડભાઈ નાઓની સંયુક્ત બાતમીના આધારે સચિન પોલીસ સ્ટેશનના એક્ટિવા મોપેડ ચોરીના આરોપીઓ સલમાન ફિરોઝ પઠાણ ઉંમર વર્ષ 22 ધંધો મજૂરી રહે મદીના મસ્જિદની પેલી ગલીમાં લીંબાયત સુરત શહેર તથા સંજય બાબુલાલ પવાર ઉંમર વર્ષ 45 ધંધો મજૂરી રહે ઘર નંબર 65 મૈસૂરી પાર્ક સોસાયટી ગોડાદરા નહેરની બાજુમાં ગોડાદરા સુરત શહેર મૂળ વતન ગામ બારડો તાલુકો જલગાંવ મહારાષ્ટ્ર નાઓને એક્ટિવા મોપેડ જેનો રજિસ્ટર્ડ નંબર GJ05MK6577 જેની કિંમત ₹40,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત ઇસમો વિરુદ્ધમાં BNS કલમ 35(1) મુજબ કાર્યવાહી કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.